વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આણંદથી કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોટિયા ભાગોળ વિસ્તારમાં પાણી ભરાયા છે। દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આણંદમાં ધોધમાર વરસાદ, ત્યારે લોટિયા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે। નીચાણવાળા ઘરોમાં, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજ્યમાં જે પ્રમાણે 13 જેટલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે રેડ એલર્ટ મધ્ય ગુજરાતમાં પણ આપવામાં આવ્યું છે તેમાં આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે। અત્યારે આપણે આણંદ જિલ્લાની વાત કરીએ તો વહેલી સવારે 7 વાગ્યાથી અહીંયા મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગયેલી જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે આપણે શહેરની મધ્યમાં આવેલા લોટિયા ભાગોળ વિસ્તારમાં જે હાજર છે અને અહીંયા જે પોલીસ ચોકી છે ત્યાં વાત આવે તો જે કહી શકીએ કે ઢીચણ ઉપર સુધીના પાણી ભરાયા છે। જે પ્રમાણે પરિસ્થિતિ છે આપ અહીંયા જોઈ શકો છો કે જે દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ જે પ્રકારે આજે વરસાદ વરસી રહ્યો છે સતત, તેની વચ્ચે લોકોને જનજીવન જે છે તે અસર કરી રહ્યું છે। અહીંયા મહત્વની બાબત એ પણ બને છે કે વહેલી સવારે 7 વાગે શરૂ થયેલા વરસાદમાં અંદાજિત જે કહી શકીએ કે 100 mm થી વધારે વરસાદ જે છે તે 2 કલાકમાં ખાબક્યો હતો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જિલ્લામાં અનેક સ્થળો પર જોવા મળી રહી છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।